ઈશ્વર વગરની જગ્યા ખાલી ક્યાંય નથી. શંકર ભગવાન કે દેવતાઓ તમે કહો છો કે ભગવાન અહીંયા હશે, પણ હું કહું છું એના વિનાની કોઈ જગ્યા ખાલી નથી. ભગવાન તો સર્વવ્યાપક છે. મારે તમને એટલું કહેવાનું કે શિવજી કહે ભગવાન દરેક જગ્યા છે તો દોડવાની જરૂર નથી. તમારા પ્રેમ હોય તો ભગવાન અહીંયા પ્રગટ થાય. વિશ્વાસ ને પ્રેમ હોવો જોઈએ, ભાવ હોવો જોઈએ, તો ભગવાન અહીંયા પ્રગટ થાય. ભગવાન માટે ક્યાંય દોડવાની જરૂર નથી. ભગવાન કંઈ ખોવાયેલું તત્વ થોડો છે કે તમે ગોતવા નીકળો છો. ગુમ થયો હોય એને આપણે ગોતીએ, ભગવાનને ગોતવાની જરૂર નથી. ઈશ્વર તો બેઠા છે પ્રગટ કરવાના. ઈશ્વર તો દરેક આપણા પ્રગટ આપણે કરવાના છે. સંતમાં અને સંસારીમાં તફાવત આપ કભી સોચતે રહો. દરેક લાકડામાં અગ્નિ હોય છે, પણ ઠંડી હોય ને ખાલી કેમ ના લાકડા પડ્યા હોય એની પાસે જાઓ તો તમને ઠંડી દૂર નહીં થાય. ખાલી એકદમ લાકડા પડ્યા છે તો એને પાણી જાઓ તો ઠંડી દૂર નહીં થાય. કેમ? એ પ્રગટ નથી. એવું નથી કે અગ્નિ એમાં નથી, અગ્નિ એમાં છે, પણ અગ્નિથી એમ નથી માનશો. અગ્નિ એક લાકડામાં એવું હોય કે એક લાકડામાં અગ્નિ પ્રગટ હોય છે અને એકમાં ગુપ્ત હોય છે. એની પાસે જતો તમારી ઠંડી જે પ્રગટ હશે તો એના પણ જો ઠંડી તમારી દૂર થઈ જશે. અગ્નિ તો પહેલામાં જ છે પણ એમાં ગુપ્ત છે. પહેલામાં વ્યક્ત અને બીજામાં વ્યસ્ત છે. એમ સંતમાં ઈશ્વરમાં એના સંસારીમાં ઈશ્વર છે, પણ સંસારીમાં ઈશ્વર પ્રગટ નહીં થયો. માટે એની પાસે જાઓ તો શાંતિ તમને નહીં મળે. કોઈ સંતનો ઈશ્વર પ્રગટ થયો હોય માટે એના નજીક જાઓ ત્યારે તમને શાંતિ મળશે. સાચા સંત પાસે તમે જેટલું નજીક રહેશો એટલો તમારામાં વધારે આનંદ આવશે. જેની નજીક જાઓ ને શાંતિ મળે એનું નામ જ સંત. જેને પણ તમે ગયા તમને શાંતિ મળી, આનંદ થયો, તો સમજવાનું એ રહ્યા સંત છે. એ ભલે ભગવા કપડાં હોય કે ધોળા હોય કે કાળા હોય કે લાલ હોય એ નહીં જોવાનું. જેને પણ ગયા એ તમને શાંતિ મળી એ રહ્યા સંત. તનમન તાપ નસાડે જેની પાસે વધારે રહેવું ગમે એ સંતમાં જીવન ધન્ય બની જાય છે. પરમાનંદ મળે એ સંતો છે. શિવજી કહે ઈશ્વર કેવળ પ્રેમથી પ્રગટ થાય છે. ભગવાન શંકર કહે પ્રેમથી ભગવાન પ્રગટ થાય છે. પ્રેમથી પ્રગટ હોય મેં જાના. શંકર ભગવાન કહું અહીં પ્રાર્થના કરો, અહીં પણ ભગવાન પ્રગટ થાય છે. ભગવાન શિવના શબ્દો સાંભળી બ્રહ્માજીએ નિર્ણય કર્યો છે કે હે ગંગાધર, આપ તો સાધુ છો, આપ તો મહાન છો. આપ કહીને વિદાય બ્રહ્મની આગેવાની નીચે તમામ દેવતાઓ ધરતી માતાના રૂપમાં ભગવાન શિવ પણ હાજર છે અને પ્રભુના પ્રગટની પ્રાર્થના શરૂ કરી છે કે બધા દેવો, ભગવાન બ્રહ્માજી, શંકર ભગવાન બધા કે હવે અહીંયા ભગવાનની પ્રાર્થના કરીએ. આપણે જગદીશને ધરતી પર અવતારની વિનંતી રૂપે સુંદર પ્રાર્થના કરીએ. એમાં આપણે પણ બધા આપણે જઈને અને પ્રભુના પ્રગટની માટે આપણે પણ પ્રાર્થના કરીએ. શ્રી રામ જય રામ જય જય રામ. રામ 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 શ્રી રામ જય રામ જય જય રામ. બોલીએ રામ
રામચંદ્ર ભગવાન કી જય. તો આકાશવાણી, બધા દેવતાઓએ પ્રાર્થના કરી તો આકાશવાણી થઈ છે. અને દેવતાઓ ધરતી, બ્રહ્માજી ધરતીમાં પૂરું વરદાન આપ્યું છે. તેની પૂર્તિ કરવા માટે મારા અંશહિત હું રઘુવંશમાં અવતાર ધારણ કરીશ. પરમાત્માએ અવાજ આપ્યો આકાશ, હું કે અહીંયા અવતાર ધારણ કરીશ. ધરતી હું તારો ભાર હવે ઉતારી દઈશ. થોડી પ્રતિજ્ઞા કરવી પડશે. બ્રહ્માજી નાચવા લાગ્યા. દેવતાનું કહે હવે પ્રભુ પ્રગટ થવાના માટે હવે તમે શાંતિ રાખો કે છે. માટે તમે વાંદર રીંછના રૂપ લઈને ધરતી પર પધારો. દેવો હતા ને એ વાંદરાના રૂપ લઈને આવ્યા કે હવે તમે વાંદર રૂપ બનાવો અને ભગવાન રામજી પ્રગટ થવાના છે. તમામ દેવતાઓ વાંદરના રૂપમાં લઈ લઈને ધરતી ઉપર આવ્યા છે. રામજીની સાથે કામ કરનાર વાંદરાઓ મરકટ નહોતા, એ તો દેવતાઓનો આશિક અવતારો હતા. અને આનંદ તો એ ભાઈ કે રામાયણ લેશો તો ખ્યાલ આવશે કે આ દેવતાઓ જેને અનેકવાર રાવણે પરાજિત કર્યા, પણ જ્યારે એના એ દેવતાઓ જ્યારે રાવણને કેટલી વાર હમણાં પણ રાવણથી પરાજિત ન થયા, અને જ્યારે એ દેવો વાંદર બન્યા એટલે બધા હવે રાવણ હારવાનો છે. આવ્યા ત્યારે રાવણે પરાજિત કરી નાખ્યા છે. દેવ હતા ત્યાં સુધી રાવણ ન જીતી શક્યા. વાંદર બન્યા એટલે જીતી શક્યા છે. વાંદર બન્યા પછી રાવણને જીતી જાય છે. જ્યાં સુધી સ્વામી તત્વનો ઘમંડ ન જાય ત્યાં સુધી રામ ભગવાન મળતા નથી. ઘમંડ હતો ત્યાં સુધી રાવણ નથી જીતાતો. ઘમંડ હશે ત્યાં સુધી રાવણ નહીં જીતાય. જ્યારે સ્વામી તત્વ મૂકીને સેવક બન્યા, સ્વામી મટીને સેવક બન્યા તો રાવણને તમે જીતી શકશો. અને તેથી દેવતાઓ ભોગવાદનું પ્રતિક, ભોગવાદીઓ જ્યારે સેવા પણ બને ત્યારે તમામ દેવતાઓ ધરતીનો ભૂમંડળ ભરાઈ ગયો છે. દેવતાઓ બધા વાંદર બને આખી ધરતી પર સમાતા નથી. હવે રામ પ્રગટાનો અહીંથી આરંભ થાય છે. आज गोस्वामी जी के भूल जाइए अपने घर को कुछ देर के लिए जाइए, बाहर तो उसना सरजू बहारी से अयोध्या प्रदेश में कुछ समय लेके भाव जगत में जो शरीरों माटे शू कहूँ. तुलसी कहे अयोध्या महाराज रघुमणि ज्ञानी से वेदनी प्रशंसा करे छे. एवं एमનું મોટું નામ. તુલસીદાસજી પરિચય આપતા બીજી ચોપાઈમાં લખે ધર્મ ધુરંધર ગુણનીતિ જ્ઞાની છે, પણ અડધી ચોપાઈમાં ખુલાસો કર્યો છે કે હે મહારાજ દશરથજી એકલા જ્ઞાની નથી, જ્ઞાનની સાથે હૃદયમાં ભક્તિનો ભાવ પણ છે. દશરથ દાદા જ્ઞાનીય છે અને ભક્તિનો ભાવ પણ છે. કૌશલ્યા આદિ રાણીઓ પુનિત પાતિવ્રત્ય ધર્મ પાળે છે. દિવ્ય દાંપત્ય છે, કોઈ જાતની ચિંતા નથી. પતિને અનુકૂળ પગલાં ભરે છે, આરામથી રહે છે, પ્રભુનું ભજન કરે છે. અયોધ્યામાં દરેક રીતે શાંતિ ને સુખ છે. બધી વાતની સુખ શાંતિ છે અયોધ્યામાં. પણ એક દુઃખ છે. અયોધ્યામાં બધી શાંતિ છે પણ એક દુઃખ હતું. રાજવી એકવાર રાજભવનમાં બેઠા છે અને આંખમાં પાણી આવી ગયા. દશરથ રાજા એકલા બેઠા રડવા લાગ્યા કે અવસ્થા થવાઈ, હવે મારી ઉંમર થવાઈ છે, મારે એક કે પુત્ર નથી. 3 રાણીઓ છે પણ એક કે પુત્ર નથી. આટલી રાણીઓ અયોધ્યામાં રાજભવનમાં બેઠી છે પણ સારું ભવન બાળકના રુદનથી ઝંખાય છે, બાળક નથી. કાલે અયોધ્યાની ગાદીમાં કોને સોંપીશ? આ દશરથ રાજાને ચિંતા થઈ. આ દુઃખ છે, આટલો બીજો કોઈ દુઃખ નથી. ગુરુ મેં એવા કયા પાપ કરે? ગુરુને કહે ગુરુ મેં એવા કયા પાપ કરે મારે કેમ સંતાન નહીં, મારે પુત્ર સુખ કેમ નથી? તુલસીદાસજી જગતને બતાવે કંઈક ને કંઈક તો દુઃખ હોય છે. ખામી તો જીવનમાં રહેવાની, પછી ગમે તે હોય ખામી એકાદ દુઃખ તો રહેવાનું જ. મારે પુત્ર નથી, મારી રાણીઓ મને કઈ શક્તિ નથી, પણ બધા પુત્ર ઝંકે છે.
મારી રાણીઓ કહેતી નથી, પણ એમની ઈચ્છા છે. દશરથજીના નેત્રો ભરાઈ આવ્યા છે. આ દુઃખ મારે કે કોને કહેવું? હવે જ્યાં ત્યો તો કહેવાય નહીં. રામાયણને જગતને માર્ગદર્શન આપ્યું છે. માર્ગદર્શન આપ્યું કે દુઃખ પડે ત્યારે બીજે ક્યાંય ના કહેશો. દુઃખ હોય દરેકને હોય, સુખે હોય દુઃખે હોય. કોઈ સંત કોઈ ગુરુને કહેજો, સંત અથવા ગુરુને કહેજો, જેને તેને દુઃખ ના કહેવાય. એ તો ઉલટાનો મોકો વધારે ન કહેવાય. સંસારીઓને દુઃખ કહેશો તો ઉલટાનો નમક નોખશે, ઉલટાનો દુઃખમાં વધારો કરશે. પણ કોઈ સંતને કહો તો એનું સમાધાન મળશે, એનું સમાધાન મળી જાય. કોઈ સંતને કહો, ગુરુને કહો. માટે દશરથજીએ કોઈને કહું નહીં, અને કોઈને ખબર ન પડે એમ અયોધ્યા ચક્ર ઉઘાડા પગે આજ એકલા નીકળી પડ્યા, અઢોણા પગે ઘેરથી. એમના ગુરુ હતા, ગુરુ જોડી જાય છે અને બાપજીના ચરણોમાં દંડવત કરે છે. એમ લાકડી પડે એમ પડી ગયા, દંડવત કર્યા છે, બેસી ગયા. હૃદય ભરાઈ ગયું છે. અવધેશ રઘુકુળ ગુરુએ પ્રશ્ન કર્યો, અરે દાઢીવાળા, ભારતના સંત સમ્રાટને પૂછ્યું કે શું બાપ કે પ્રભુ તમે કેમ રડો છો? તમે તો રાજા છો, તમારે શું તકલીફ છે? કહે કે એક દુઃખ કહેવા આવ્યો છે, દુઃખ કહેવા આવ્યો છે. મારા ભાગ્યમાં પુત્ર સુખ નથી, આ દુઃખ છે, બીજો કોઈ દુઃખ નથી. આટલી રાણીઓ કાલ અયોધ્યા ગાદીનો વારસદાર કોણ થશે? કાલે વારસદાર કોને બનાવીશ? મારે નક્કી કરો કે મારા એવા કયા પાપ છે કે મને પુત્ર સુખ નથી? એવા કયા પાપ કર્યા મેં મને પુત્ર નથી? આટલી વાત કરી. સુખ અને દુઃખ બંને કયા? સુખી કીધું અને દુઃખી. મારે આટલો સુખ પણ છે ને આટલો દુઃખ પણ છે. સંતની પાસે જાઓ, એકલું દુઃખ નહીં ગાતા, સુખ પણ કહેજો, એકલું દુઃખ નહીં કહેવાનું. સુખી કહો આટલો સુખ છે ને આટલો દુઃખ છે. સુખ પણ ગાજો. નિજ દુઃખમાં સમય માટે ભાગે લોકો દુઃખ જ ગાય, બધા દુઃખની જ વાત કરે પણ સુખની વાત કરતા નથી. કે આટલો સુખ છે નહીં કહેતા, દુઃખનું કહે કે મારા આટલું દુઃખ છે. હેરાન થઈ ગયો કહે છે, પણ ભગવાન કેટલો આનંદ આપ્યો છે. હેરાન ભગવાન બીજો કેટલો આનંદ આપ્યો છે. નહીં કોઈ પણ વેપારી કહું કે આ વર્ષે કેમ સાધારણ? વેપારી હોય કીધું આગળ જતા લાયકાત કરતા ઈશ્વરે વધારે આપ્યો. ભગવાને લાયકાત કરતા પણ ઘણો આલ્યો હોય, પણ સતત કશું નહીં. તો કે નહીં, જાહેર કરતા ગુપ્ત રાખવાનું જાહેર કરે છે, અને જાહેર કરવાનો એ ગુપ્ત રાખે છે. બંદગી ગુપ્ત રાખો ને જિંદગીને ખુલ્લી રાખો. ભજન છે ને સોનું રાખો, અને ખોટા કામ કરે અને જાહેર કરતો કે મારાથી આમ થઈ ગયું છે. જીવન ખુલ્લું કરી નાખો. તમારી આજુબાજુમાં રહેનારને ખબર હોય કે આ માણસ આવી રીતે જીવે છે. સુખ ગુપ્ત રાખવાનું. અમારું જીવન આ અમારી રીતભાત આમ કહી રહીએ ને, બંદગી ગુપ્ત રાખો ને તમારું ભજન જાહેર ના કરો. ભજન તો ઓટોમેટિક જાહેર થઈ જશે, અને જાહેર કરવાની જરૂર નહીં. એનું ધ્યાન રાખો. કારણ કે રામાયણમાં મનાય છે કે યોગ શક્તિ તપ મંત્ર પ્રભાવ આને જેટલો છુપાવશો એટલો વધારે દેખાવ કરશે. આજ ભજન જાહેર થાય છે, જીવન સૂકું રહેશે અને રાખવામાં આવે. જીવન પડદામાં જ્યારે બંદગી ગુપ્ત કરે છે અને જિંદગી ખુલ્લી થશે ત્યારે જીવન ધન્ય બની જશે. મારા દશરથજીએ સુખ અને દુઃખ બે કીધા છે. મારે આટલો સુખ છે આપણા આશીર્વાદથી, પણ આટલો દુઃખ છે. આપણા આશીર્વાદ બહુ સુખી છું, પણ એક દુઃખ છે, મને પુત્ર નથી. જો આટલી વાત કરી ત્યાં તો વશિષ્ઠજી મહારાજ વરસ હસ્તે હાથ મૂકીને આશીર્વાદ આવ્યા કે મહારાજ વશિષ્ઠજીએ વરદાન હસ્ત ઉપર મસ્તક ઉપર હાથ મૂકતા કહું કે રાજવી, મારે જે વાત તમને કહેવા આપો તો ને એ તમે મને અમેથી કહી દીધી છે. આ વાત મારે જ કહેવા આપું છું તમને. તમે કહેવા ધીરજ રાખો રાજવી, તમે નાચી તો તમે ખુશ થઈ જશો કે. અને એક પુત્રની રઘુવંશમાં 4 પુત્રના તમારા ભાગમાં લખેલા છે. એક પુત્ર નહીં પણ 4 પુત્રનો જન્મ થશે.
અને 4 મામૂલી નહીં, આખા જગતમાં ડંકો વગાડે એવા હશે 4 પુત્ર. જગતને ઉજાળશે ને ભક્ત બિહારી થશે, રઘુવંશની આ ધજા ફરકાવશે તમારે. અને બ્રહ્માંડમાં સૂર્યવંશનો દીપાવશે એવા 4 પુત્ર તમારે ત્યાં પ્રગટ થશે. પણ એક શરત, એ મારા એક શરત કે પુત્ર કામથી યજ્ઞ કરવો પડશે, યજ્ઞ હવન કરવો પડશે. તો કે બાપજી મને આદેશ આપો, યજ્ઞ તમે કહો એમ કરવા તૈયાર છો. બાપજી સૂર્ય ઋષિને નિમંત્રણ આપો, સૂર્ય ઋષિ આવે એ હવન કરાવશે. અને હજારો મહાત્માઓ ભેગા થશે. સરજુના કિનારે મંડપ રોપાયા છે. સરજુના કિનારે સૂર્યને આચાર્ય પદ આપી પુત્ર કામેશમાં યજ્ઞનો આરંભ કર્યો છે. અને પ્રેમ સહિત ભક્તિ સહિત મંત્રો સાથે આહુતિઓ આપવામાં આવે છે. યજ્ઞ પણ કરી આહુતિઓ આપી છે. અને જ્યાં છેલ્લી આહુતિ યજ્ઞકુંડમાં અપાઈ ત્યાં તો અગ્નિદેવ પોતે પ્રગટ થયા છે. પિતાંબર ધારણ કરી હાથમાં પ્રસાદનો ચરો લઈને યજ્ઞમાં પ્રગટ. બોલે યજ્ઞ નારાયણ ભગવાન કી જય. વશિષ્ઠજીને બોલાવીને પ્રસાદનો ચરુ આપ્યો છે. મારા યજ્ઞ પૂરો થાય છે, દશરથના મનોરથ પૂરા થશે. આ પ્રસાદ દશરથજીને આપજો અને કહેજો કે 3 રાણીઓને યોગ્યતા પ્રમાણે વેચેન આપો. 3 રાણીઓને. અગ્નિદેવ અદ્રશ્ય થઈ ગયા છે અને પૂરો થઈ ગયા. ઋષિ મુનિઓ આશીર્વાદ લઈને વિદાય થયા છે. વશિષ્ઠજીએ અવધેશને પ્રસાદ આપ્યો છે અને તમારી રાણીઓને વેચી આપો. 3 રાણીઓને બોલાવીને પ્રસાદની વેચણી કરે છે. સાવધાન કરી દીધા. પ્રસાદની વેચણી રામાયણમાં બહુ વિચિત્ર થઈ છે. પ્રસાદની વેચણી આજ સુધી ભારતના સંતો એના પર ચિંતન કર્યો છે કે પ્રસાદ મળે છે એમાંથી અડધો પ્રસાદ કૌશલ્યાને આપ્યો છે. બિલકુલ ન્યાયપૂર્વક, કારણ કે કૌશલ્યા મોટા છે ઉંમરમાં. અયોધ્યાની પટરાણી છે અને પટરાણી છે ને તેથી એને અડધો પ્રસાદ આપવો પડે. સવાલ ઉઠ્યો નહીં, બીજો જે અડધો ભાગ વેચ્યો એના 2 ભાગ કર્યા છે. એ પા ભાગનો કૈકેયીને આપ્યો ને પા ભાગ રહી ગયો, એના 2 ટુકડા કર્યા. દશરથજીએ સુમિત્રાજીને ના આપ્યો, પણ એ ટુકડા એક કૈકેયીના હાથમાં આપ્યો છે. એક સુમિત્રાનાનો ને એક કૈકેયીને આપે ને એક કૌશલ્યાને આપે છે. આપીને રાજવીને કે તમે બંને રાણીઓને સુમૃત આપો. જે પ્રસાદ અડધો કૌશલ્યાને આપી દીધો, પછી પાછળ અડધો ને અડધાનો 2 ભાગ કરે. એક કૌશલ્યાને આલ્યો ને એક કૈકેયીને આલ્યો. તમે 2 જણ થઈને આ સુમિત્રાને આપો કે છે. આવી રીતે વેચની શું કામ કરવી પડી? ડાયરેક્ટ પોતે ના આપી શકત. इसके लिए कुछ कारण, એના માટે એક કારણ હતું. અડધો ભાગ કૌશલ્યાને આપ્યો ને બરાબર, પણ કૈકેયી ને સુમિત્રાનું સ્થાન એક સરખું છે. દશરથને 2 ટુકડા કર્યા, એના એક રાણીને પોતાના હાથમાં જ આપી દીધો હોત તો વધારે સારું ગણાત. પણ દશરથજીને વિચાર આવ્યો કે કૌશલ્યાને અડધો પ્રસાદ આપ્યો, હવે કૈકેયી અને સુમિત્રાનું સ્થાન સરખું થઈ ગયું, બેનું સ્થાન સરખું થઈ ગયું. એમને પાપા ટુકડો આપો તો પહેલો કોને આપવું? વર્ધોગરને પહેલો કોને આલવું? વિચાર કરજો કે જો પહેલાં એને આલો ને મને પાછો, એને પહેલાં તો કે પહેલાં એને આલો ને મને પછી આપવું, તો અવ્યવહાર કહેવાય. કૈકેયીના સ્વભાવથી રાજવી પરિચિત છે. કૈકેયી પહેલો નહીં આપવું તો એ નારાજ થઈ જશે. કૈકેયી પાછી નારાજ થઈ જતી, પહેલાં મને કેમ ના આપવું? અને કૌશલ્યાને એવું કોઈ નહીં, પહેલાં આલો કે પછી આલો. અને સુમિત્રાને એવું કહે નહીં કે પહેલાં આલો કે પછી આલો, પણ પોતાના થાય ને કે મેં એને પહેલાં આલ્યો એને પછી આપ્યો. સુમિત્રા બહુ સરળ છે, એને કદાચ પાછળથી આપવું તો વાંધો નહીં આવે. અથવા તો એમ વિચાર કરે કે બંને હાથે એક સાથે આપી દઈએ તો કોઈને વાંધો નહીં. પણ સવાલ એ આવ્યો કે જમણા હાથે કોને આપવું અને ડાબા હાથે કોને આલો? સવાલ એ થયો. હા, એમને તો જમણા હાથે આલ્યો, મને ડાબા હાથે આલ્યો. આ એ ઉપાધિ ને આપણે આ બધામાં ખુલાસા કર્યા છે. કોને આપણો પ્રસાદની વેચણી ડાબા હાથે
ના કરાય. પ્રસાદ હંમેશા જમણા હાથથી જ આપવો જોઈએ. સનાતન ના પાડે કે જમણા હાથથી જ કરવું જોઈએ. સારે કાર્ય જમણા હાથથી જ કરવું. પ્રસાદ આલો તો જમણા હાથથી આપો. શું કરવું વિચારો. એના આવા મહત્વના પ્રસંગ કઈ નારાજ થાય એ પણ બરાબર નહીં. આવો સારો પ્રસંગ છે ને એમાં કઈ નારાજ થાય એ સારું નહીં. કઈને ખુશ રાખવાની. અને સુમિત્રા નારાજ નહીં થાય એની મને ખાતરી. સુમિત્રા તો મહાન છે, એ નારાજ નહીં થાય. सुमित्रा तो लखननी माँ से भाई. उसके लिए तो कुछ कहूँ कि महिला रघुवंशनी राम ने पूर्ण ब्रह्म माने છે. सुमित्रा राम ने દીકરો નહીં તો પૂર્ણ પરમાત્મા ભગવાન માને છે કે ભગવાન છે. પોતાના બાળકોને દૂધમાં પીડાવ્યું કે રામ બ્રહ્મ પરમાત્મા સ્વરૂપ છે. પુત્રવતી યુવતી જગે જોઈ. સુમિત્રા ન હોત તો હિન્દુસ્તાન નિર્ધન બની ગયો હોત, ભિખારી બની ગયો હોત. ધને છે સુમિત્રાને જેને 2 સંતાન આપીને ભારતનું એને ગૌરવ વધાર્યું છે. તો ભાગનો ટુકડો કૈકેયીને આપી દીધો. પણ દશરથજીના મનમાં એમ થયું કે કૈકેયી નારાજ ન થાય એટલા માટે એને પહેલાં આપો અને સુમિત્રા સહન કરે એને છેલ્લે આપો. પણ ભલે બોલે નહીં પણ ભેદ કર્યો કહેવાય. ભલે બોલે તો નહીં પણ એ ભેદ કર્યો કહેવાય. એટલે છેલ્લે ભાગ હતો એના 2 ટુકડા કરી નાખે અને કૈકેયીને કૌશલ્યાને કહ્યું કે તમે બની જણી એને આપો સુમિત્રાને. બેનો જમણો હાથ થઈ ગયો ને, કૈકેયીનો ને કૌશલ્યાનો, અને સુમિત્રાને આપો 2 જણી તેને. સુમિત્રાજીને આપો. શું કામ? રાષ્ટ્રનો માણસ, રાષ્ટ્ર કોઈ મુખ્ય વ્યક્તિ આપણું સન્માન કરે, આપણું સન્માન ન થાય પછી આપણે ગાદી પરથી નીચે ઉતરીએ, એ વ્યક્તિ કોઈ જોઈને એને આપણને પગે લાગવું પડે. આપણે નીચે ઉતરી અને લાગીએ, બધા કરતાં સન્માન એનું વધી જાય છે. તો આખા રાષ્ટ્રને બીજાને પગે લાગે તો બધાની દૃષ્ટિમાં માણસનું ગૌરવ વધી જાય છે. અયોધ્યાના ચક્રવર્તી પહેલાં કૈકેયી અને કૌશલ્યાનું સન્માન કર્યું. પછી અયોધ્યાના સમ્રાટ દ્વારા જેનું સન્માન થયું એ રાણીઓ કહું કે હવે સુમિત્રાનું તમે સન્માન કરો. એટલે બધા કરતાં સુમિત્રાનું ગૌરવ ઊંચું થઈ ગયું. એનું સન્માન વધારે મળ્યું સુમિત્રાને. જેનું સમ્રાટ સન્માન કરે એવી રાણીઓને સુમિત્રાનું સન્માન કરે છે. માટે કૈકેયીને કૌશલ્યાએ હાથમાં લઈને 2 ટુકડા આપ્યા છે. અને જ્યાં સુમિત્રાના હાથમાં 2 ટુકડા આપ્યા ત્યાં સુમિત્રા રડી પડ્યા છે કે મહારાજ હું આટલા સન્માનને લાયક નથી, તમે બહુ મારો મોટું સન્માન કર્યો. ભારતની પટરસી માં કૌશલ્યાને કૈકેયી તમે એમનું સન્માન કરો, એ મને પ્રસાદ આપે, મને બધા કરતાં વધારે ઊંચી બનાવી. મને તો બધાને ઊંચી રહે, મને સન્માન ઊંચું થઈ ગયું મારું. માની આંખમાં આંસુ આવ્યા છે. એ વખતે સુમિત્રાએ કૌશલ્યાને કૈકેયીને એમ કહ્યું, માં તમે મારું ગૌરવ વધાર્યું છે. આ 2 પ્રસાદના ટુકડા હું ઉંદરમાં પધરાવીશ, પણ આ સન્માનનો બદલો હું કેમ આપીશ? અને ત્યારે સુમિત્રાએ સંકલ્પ કરેલો કે હે કૌશલ્યા, હે કૈકેયી, આ 2 પ્રસાદી મારે ત્યાં 2 દીકરાનો જન્મ થશે તો કૌશલ્યા 1 દીકરો તારા દીકરાની સેવામાં આપી દઈશ, અને બીજો કૈકેયી તારા દીકરા ભરતને મારો દીકરો સેવામાં આપી દઈશ. 2 દીકરા, એક રામના સેવામાં ગયો અને એક ભરતના સેવામાં ગયો, પોતે ના રાખે. આ છે સુમિત્રા. 2માંથી એક પુત્ર પોતે ના રાખે. મારો શત્રુઘ્ન ભરતની સેવા કરે, મારો લખન રામની સેવા કરશે. આ તો સન્માનનો બદલો, એને સન્માનનો બદલો આપ્યો. આમ પ્રસાદની વહેંચણી થાય છે. બિલકુલ ન્યાય સાબિત કરીને માતાના ઉંદરમાં પ્રસાદ પધરાવ્યો છે. 3 રાણીઓ સગર્ભા બની છે. અનુભવ કરે પરમાત્માએ બ્રહ્મતેજ માતાના ઉંદરમાં પધરાયો છે. તુલસીદાસજી ક્રાંતિ કે મોટે ભાગે બધા જ લોકો એમ કહે કે ભગવાન ઉર્મો પ્રગટ થાય. કોઈ દિવસ ઉર્મો ન પ્રગટ થાય. તુલસી કહે બંને વાત કરી, અમારો રામ શક્તિમાન છે, ભગવાન શું ના કરે? ભગવાન બધું કરી શકે. ઉર્મય પ્રગટ થાય ને ઉંદરમય પ્રગટ થાય. ઈશ્વર શું ના કરી શકે? એટલે જ્યારે રામ પ્રગટ્યા ત્યારે કૌશલ્યા એમ બોલ્યા, મમ ઉર્બાસી. અને અહીં તુલસીદાસજી કહે જાત દીને હરિ ગર્ભ આવી. મોટા ભાગે લોકો એમ કે ભગવાન પ્રગટ થયા છે, એનો જન્મ ન થાય. ભગવાનનો જન્મ નહીં, ભગવાન પ્રગટ થયા છે. તુલસી કે અમારો રામ બધું કરી શકે. તુલસી કે ભગવાનને પ્રગટે થાય ને જન્મે લે બધું કરે.
એટલે કૌશલ્યા એમ કહે, ભય પ્રગટ કૃપાલા. પ્રગટ થયા એમ લખ્યું. અને રામજી બોલવાના જન્મે એક સંકે અમારો જન્મ થયો કૌશલ્યા ઉંદરમાં. પરમાત્માએ બ્રહ્મતેજ પધરાયો છે. અને જ્યારથી ઈશ્વરનું બ્રહ્મતેજ માના ઉંદરમાં આવ્યો છે, જ્યારથી ઉંદર ઉરમાં હરિ પધાર્યા છે, ત્યારથી સમસ્ત લોકમાં આનંદ સવાર, બધામાં આનંદ રહ્યો છે. મંગલ ઋતુઓ પ્રગટ થવા લાગી છે. સર્જુના પાણી સુંદર રીતે વહેવા લાગ્યા છે. આમ દિવસો પર દિવસો પસાર થાય છે. ગોસ્વામીજી મહારાજ વર્ણન કરે છે, આમ ઘણો કાળ વીત્યો છે અને પરબ્રહ્મ પરમાત્માને ભારતની ભૂમિનો જન્મ લેવાનો સમય નજીક આવ્યો છે. તુલસીદાસજી કે ત્રેતાયુગનો સમય તો પવિત્ર દિવસ હતો. ત્રેતાયુગની વાત છે. હિમાલયના સંતો આજ દોડીને અયોધ્યામાં હજી સૂર્યોદય થયો નથી અને બધા સંતો દોડીને અયોધ્યામાં આવી રહ્યા છે. ચૈત્ર સુદ છે. મહાત્માઓના ટોળા સરિયોના કિનારે આવી ગયા છે અને ગાયો નાચવા લાગી છે. સરિયોના પાણી છલાંગ મારવા લાગ્યા છે. વૃક્ષોના ફૂલો ખીલવા લાગ્યા અને સૂર્યનારાયણ ધીરે ધીરે બહાર આવી રહ્યા છે. દાડો ઉગવાની તૈયારી છે. સૂર્યનારાયણ પહેલું કિરણ અયોધ્યાની ભૂમિ પર પડ્યો છે અને આ જ ભૂમિને પાવન કરવા માટે પરબ્રહ્મ પધારવાના છે. માટે અયોધ્યાનું એક એક રજગણ પુલકિત બન્યું છે. તુલસીદાસજી યોગ્ય લગ્ન, ઘર, ગ્રહ, વાહાર, તિથિ, ઘડી, ચોગડીઓ, નક્ષત્ર, કરણ આ બધું અનુરૂપ બન્યું છે. ચર અક્ષર બધા હર્ષ મને કોઈને ખબર નથી, બધાને સુકન થવા લાગે, બધાને આજે સારા શકન થાય છે. અયોધ્યાની ગલી ગલીમાં પરમાનંદ પ્રગટવાના છે. બાબાજી લખે આ દિવસ કે ચૈત્ર સુદ નવમીનો દિવસ હતો. ચૈત્ર સુદ 9. અને હું જ્યાં કહું કે કેમ નથી લાગતો કે આ રામનવમી તો બધા અમને તમને ઉજાળી દીધા છે. ચૈત્ર સુદ નવમી ભારતમાં ના આવી હોય તો આપણો શું થાત? પરમ રામાણી વિદુરજીને પોતાના ભજન લખ્યું. દર વર્ષે નવમી આવે એમ વિદુરજી કહે, હું તો કરતા પણ આગળ વધ્યા. આપણે તો એવું લાગે દર 15 દાડ નોમ આવે છે, ભગવાનનો જન્મ જ છે. हमारा માટે तो 15 દિવસે रामनवमी आवे છે, क्योंकि हर वक्त की कथा में हर 15 दिवस से राम जन्म होता है. हम तो इतने भगवान के भाग्यशाली हैं. रामनवमी आती रहती है तो શું અવતાર થયો છે. ભારતની ભૂમિ પર આજ નવમીનો દિવસ છે. શુક્લ પક્ષ ભાવ છે. ચૈત્ર શુક્લ નવમીનો સૂર્યોદય થયો છે. ધીરે ધીરે સૂર્યનારાયણ આગળ વધી રહ્યા છે. માં કૌશલ્યાના રાજભવનમાં બારણા બંધ છે. માતાજીને આજ સવારથી સારા સુકન થયા છે. કૌશલ્યાનું ડાબું અંગ ફરકે છે. આંખો ભીજાઈ છે. આજે કંઈક થવાનું લાગે છે. આંખો અયોધ્યા વિશ્વમાં આનંદ વ્યાપી ગયો છે. આખા અયોધ્યા એકદમ આનંદ થઈ રહ્યો છે બધા. બાબાજી લખે મધ્ય દિવસનો સમય થવા આવ્યો છે. બહુ ગરમી નથી, બહુ ઠંડી પણ. ચૈત્ર મહિનાના ઠંડી કે ના ગરમી. માણસને આરામ કરવાનો સમય મળે છે. રામ તો આરામ કરવાના સમય જ આવે છે. યજ્ઞવલ્લભજી મહારાજ વર્ણન કરે કે ભરદ્વાજી મંદ સુગંધ શીતળ પવન વાવા લાગ્યો. સંતો આનંદિત થયા, દેવતાઓ હર્ષિત થયા છે અને આકાશમાં તમામ દેવતાઓને બ્રહ્માએ હાકલ કરી છે. બધા દેવતાઓને બોલાયા અને પૂર્ણ બ્રહ્મ પ્રગટ થવાના છે. માટે વિમાનો નીકળો, હજારો વિમાન લઈને દેવતાઓ અયોધ્યામાં આવ્યા છે અને આકાશનામાં ચક્કર, એકદમ વિમાનો બધા આકાશમાં ચક્કર લગાવવા લાગ્યા છે. દેવતાનો મુખમાંથી સ્તુતિ નીકળવા લાગી. દેવતાઓ પુષ્પની વસ્તી કરવા લાગ્યા છે. દંદુભી વગાડવા લાગ્યા. મણિયોની ખાણો નીકળવા લાગી. સરજુ થનગાટ કરવા લાગ્યા. દેવતાઓ પ્રભુની ગર્ભમાં સ્તુતિ કરે છે. તમામ દેવતાઓ છેલ્લી સ્તુતિ કરી પોતપોતાના વિમાન પોતાના લોક તરફ વાળ્યા છે. ત્યાં સમસ્ત લોકવાસી આખું જગત જેવા દ્વારા વ્યાપક છે.
એ જગ નિવાસી કોસલાના રાજભરમાં 4 દિવારીમાં તુલસીદાસજી પ્રભુ પ્રગટે બ્રહ્મને કોસલાના મહેલમાં પ્રગટવાની તૈયારી કરી છે. એકદમ પ્રકાશ થવા લાગ્યો. માતાજી એકલા છે, ચારે બાજુ જોવા લાગ્યા. પ્રકાશ છે નું આટલું બધું કહી ગયું, અજવાળું થઈ ગયું. આ શું હશે? જ્યાં બરાબર જોયું ત્યાં તો પ્રકાશના પંજમાં પરબ્રહ્મ પ્રગટ થયા છે અને ચતુર્ભુજ રૂપે પરમાત્માનો પ્રગટ થયો છે. બોલે ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. પરમાત્મા સ્વરૂપે પ્રગટ થયા છે. માં કૌશલાએ ચતુર્ભુજ પરમાત્માના દર્શન કર્યા છે અને સજ્જન તરીકે કૌશલાના મુખમાંથી શબ્દો નીકળ્યા છે. માં કૌશલે ચતુર્ભુજ રૂપના દર્શન કર્યા છે. 4 હાથ મુગટમાં જો વિરાટ સ્વરૂપ બતાવ્યો ભગવાને માં કૌશલાએ દર્શન કર્યા છે. માતા ભગવાનને કહેવા લાગી છે, પ્રભુ તો અનંત છે, ભગવાન તો મહાન છે, અનંત છે. તારી કયા શબ્દમાં હું સ્તુતિ કરું? હું કયા શબ્દમાં તને સ્તુતિ કરું? હે અનંત, તું મારા હૃદયમાંથી ઉત્પન્ન થયો છે. કાલ દુનિયાવાળા માનશે નહીં, દુનિયાવાળા કાલે માનશે નહીં. બ્રહ્મની કયા નિર્મિત થાય છે, માટે મારી 4 દિવારીમાં પ્રગટ થયા કોણ? ધીરજવાનની બુદ્ધિ સ્થિર નહીં રહે. આમ કૌશલ્યામાં બ્રહ્મને ઓળખીને જ્યારે જ્ઞાનમય ભાષામાં બોલવા લાગ્યા છે, જ્ઞાનની વાતો કરે ભગવાન સાથે. તારે ભગવાન હસ્યા. તુલસીદાસ ચિત્ર કે જીવનમાં જ્ઞાન થાય ત્યારે ભગવાન હસે છે. જ્ઞાનમાં ઈશ્વરને હસાવવાની તાકાત છે, પણ જ્ઞાનમાં ઈશ્વરને રડાવવાની તાકાત નથી. જ્ઞાનથી હસે કરે, પણ જ્ઞાનથી રડાય નહીં. રડાવી તો કેવળ ભક્તિ કરો તો રડાવે. ઈશ્વરના આંખમાં આંસુડા કોઈએ પડાવ્યા હોય તો એ છે ભક્તિ. અને હસાવવાનું તો બહુ સહેલું છે. કોને ગરગલિયા કરો તો એ હસવું તો આવી જાય, પણ રડાવો કોઈ ગલગલિયાથી થોડા રડી જાય. કોઈને કાખમાં ગલગલિયા કરે તો રડે, પણ અઘરું નથી. અઘરું રડવાનું છે. રડવું બહુ અઘરું છે. ભક્તિ ઈશ્વરને રડાવી શકે છે. અત્યારે જ્ઞાન થયું છે. હાલમાં કૌશલ્યાને જ્ઞાન છે. ભગવાન હસ્યા. પરમાત્માએ બધી કથા કહી દીધી કે માતાજી આટલા માટે આવ્યો છું. વાતે કરી કે એટલા માટે હું આવ્યો છું. અને પછી સંતાનો નિર્ણય કરી કૌશલ્યામાં મુખ ફેરવી ગયા. પછી વાત કરી મોઢું ફેરવી નાખ્યું. ચતુર્ભુજ નારાયણ માતાજીને કે માં, હું તમારી સામે પ્રગટ થયો, તમે મોઢો ફેરવ્યો કેમ? તો તમારા સામે પ્રગટ થયો છું તો મોઢો કેમ ફેરવ્યો? બોલે જગદીશ, આપ પ્રગટ થયા, મેં સ્તુતિ કરી, આપણો સ્વાગત કર્યો, એ બધું બરાબર. તમે પ્રગટ થયા, મેં સ્તુતિ કરી, એ બધું બરાબર. પણ મહારાજ મુખ નહીં બતાવું, કારણ કે તમે વચન ચૂક્યા છો. હું મોઢું નહીં બતાવું, એનું તમે વચન ચૂક્યા છો. અરે માં, હું જગતનો પિતા, આખા જગતનો પિતા, હું વચન ચૂકું? વચન ચૂકો બ્રહ્માંડ ખલાસ થઈ જાય. ભગવાન કહે હું વચન ચૂકો તો બ્રહ્માંડ ખલાસ થઈ જાય. બોલે મહારાજ માફ કરજો, આપને ખ્યાલ નહીં રહ્યો, પણ તમે વચન ચૂકી ગયા છો. કોઈ બાકી આપ વચન ચૂક્યા છો. કઈ રીતે કઈ વચન? એવું વચન આપ્યું હતું કે હું તમારો પુત્ર બનીને આવીશ. તમે શું કીધું હતું? હું તમારો પુત્ર બનીને આવીશ. અને તમે તો આખા જગતના બાપ બનીને આવ્યા છો. આપ જો આ પુત્ર બની નથી આવ્યા, આપ તો બાપ બનીને પધાર્યા છો. મહારાજ, મારો પ્રેમ જોઈતો હોય તો ભારતની નારીમાં દૂધમાં કેટલી તાકાત છે ને, એ ભારતીય મહિલાને સાબિત કરી. એટલે એની ગોદમાં કેટલો પ્રેમ છે. તમે નાના બાળક બની ગયો અને વાત્સલ્ય ભરે એની અનુભૂતિ કરવી તો હે નારાયણ, બ્રહ્માંડના નાયક કીજે શિશુ લીલા. નાના બાળક બની ગયો, હુકમ કર્યો છે, ભીખ નહીં માગી, હુકમ કર્યો તમે બાળક બની જાઓ.
અને હું તને હાથ જોડીને તું બાળક બને એ મને મંજૂર નથી. અને માતા તો હંમેશા હુકમ કરે છે. બ્રહ્મને કહે તું બાળક બની ગયા. આખા જગતનો બાપ છે પણ છતાં કે તું બાળક બની ગયા. ભારતની ધરતી પર બે જનતાએ પ્રગટ થઈ છે. એક કૌશલ્યા અને બીજી અત્રિની પત્ની અનસૂયા. આ બે મહાન દેવી થઈ ભારતની ભૂમિ પર, જેને બ્રહ્મને બાળક બનાવી દીધા. ભગવાનને પણ દીકરા બનાવી દીધા, નાના નાના બચ્ચા. કહે મહારાજ મારો પ્રેમ જોઈતો હોય તો તું બાળક બની જા. અનસૂયામાં બહુ ભજન કર્યો ભગવાનનો. અને એક દિવસ નારદજી ત્યાંથી આવ્યા ભગવાન શંકરને ત્યાં મળવા. પાર્વતી માને કીધું કે આવો આવો નારદજી, ઘણા દાડા આવ્યા તમે તો. હા કે ચો આવો? તો કે હા કે દેવી તો મહાન અનસૂયા માં છે, જોરદાર. તો કે અમારા કરતી? હા કે તમારા કરતી. આમ કરીને પછી ગયા લક્ષ્મી પાસે. લક્ષ્મીજીને કીધું એ કે આવો નારદજી, આવો આવો, ઘણા દિવસ. હા તમે તો શું પણ માં અનસૂયા જોઈ તો ધરતી પર. આહા, એ તો કેવો પણ મહાન છે. બધા ગયા. અને બ્રહ્માણી પણ એ ગયા. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણ જણાને આ પત્નીઓ થઈ કે એ આપણા કરતી કેવી હોશિયાર છે, આપણા કરતી કેવી આગળ વધી ગઈ, એ કેવી હારી. તો ત્રણેય દેવોને તમે જો કે પરીક્ષા લેવા જો. અને એને પરીક્ષા લેનો ને કે રોટલો નહીં મળે. ઘણો જોરે બહેનો કે આ કામ કરો ને કે તમને ટાઈમસર રોટલો નહીં મળે. ત્રણેય દેવો ગયા અને ભિક્ષા માગી. એટલે અનસૂયામાં ભિક્ષા લઈને આવ્યા. તો કે અમે તો આવી ભિક્ષા નહીં લેતા. તો કે તમે નગ્ન સ્વરૂપ થઈને અમને ભિક્ષા આપો કે આવી લઈએ કે. તો દેવી થાય તો અનસૂયામાં કે હા કે એટલા મોટા દેવો આવ્યા ને નગ્ન સ્વરૂપ મારે ભિક્ષા કેવી રીતે આપી? એમની અંદર તપ હતો, ભજન હતું ભગવાનનો. અને પાણી અંજલીમાં લઈ ને ત્રણે ઉપર છોટ્યો એટલે આવા નાના નાના બાળક બની ગયા. 4-4, 6-6 મહિના નાને શું ખબર પડે કોણ ઉગાડો કોણ પહેરેલો. ને ત્રણને લઈને ધવરાયા અને કુવાડ્યા ઘોડિયામાં. અને ઘોડિયાને હેચકા નોખે ત્રણેય જણા લઈને. 2 દાડા થયા, 4 દાડા થયા, અઠવાડિયો થયો, 15 દાડા થયા. હવે તો રાહ જોવે કે હજી ચમ જ્યાં જે આયા નથી. પછી નારદ મુનિ ફરતા કે કેમ ગયા તમારા કાકો છે, તમારા ભાઈ હજી આયા નહીં? તો કે તો એ લહેર કરે છે મા જોડે ઘોડિયામાં હુર્યા છે. તો કે આવડા નાના છે તો મોટા હતા અને ઘોડિયામાં કેવી રીતે હુરે? એ તો એના લખણે હુરણા છે કે જાઓ ને. આ ત્રણેય દેવીઓ ભેગી થઈને કહેવાનું ચાહે છે. અને જઈને નમસ્કાર કર્યા, આદર આવકાર આવ કે આવો આવો બેસો દેવીઓ આવો. તો કે તમે કોણ? તમને ઓળખી નહીં કે અમે તમારી વહુઓ. અમે તમારી વહુઓ. તો કે માર તો છોકરાજી આવડા નોના છે અને આવડી મોટી હેડમાં જેવી હું કોમ નહીં મારે કે. તો કે આવડી મોટી વહુ મારે તો છોકરાનો વાર છે, નોના છે બચ્ચાજી. તો કે અમે તો તમારે કંઈક ગમે તેમ કરો ને અમને માફ કરો કે છે. તો કે આ હું રહ્યા ત્રણેય તમારા ઓળખી લઈ ગયો. હવે ત્રણેય એક જેવા, ત્રણનું રૂપ એક જ ઓળખી ના શકે. પછી કહે માતાજી અમને નહીં ઓળખી, તમે ઓળખીને બતાવો અમારા કયા પતિ છે. પછી અનસૂયામાં અને પછી એમના પતિદેવ આવ્યા. એમને કીધું કે દેવી આવું ન કરો, આ રવિયાના પતિ આવી દે બરા રજા. તે પતિ ભગવાને આપ્યા. એટલે પ્રેમ જોઈતો હતો કે આવી આ બે મહાન દેવીઓ થઈ ગઈ ધરતી પર. ભક્તિ રડા કે હવે રડવાનું કર્યું છે. કહે છે ભક્તિ કરી, ભક્તિ રડાવે છે. તુલસીદાસને કોઈ પૂછ્યું કે તમે ભગવાનને રડાવી દીધા છે? તમે ભગવાનને રડાયા? પછી આપણે શું કરવાનું? ભગવાન રડે તો આપણે શું કરવાનું? સગાને ઘેર જઈએ ને એ આપણને જોતા જ રડી પડે તો આપણે એની સાથે 2 આંસુડા પાડવા પડે. કોઈક રડતો હોય આપણે એને મળવા જઈએ રડે તો આપણે 2 ભેગા આંસુડા પાડવા પડે. તો એને રાહત થાય કે મારા દુઃખમાં એને ભાગ લીધો દુઃખમાં. પણ જગતનો માલિક જ્યારે રડવા માંડે તો અત્યારે આપણે શું કરવાનું? તુલસીદાસજી કે જ્યારે રામ રડે ત્યારે આપણે ગાવાનું કયું? ભગવાનનું નામ. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ.
યન સૂર્ય નારાયણ 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 યન શ્રીમન નારાયણ 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 યન પ્રભુ નારાયણ 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 શ્રીમન નારાયણ 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 યન બ્રહ્મા નારાયણ નારાયણ નારાયણ